ધૂળમાં ગાડી ચલાવવા બેઠો હોય આ તારી આ બે ની જ આવે ધૂળીમાં પછાપા બે તો પેલો વાત બેસી દો ઓનલી 2 હા એ તો ખાલી આમ લોક ઉભો કરું આમ બેહો અંદર બેહો જો ધૂળીમાં પછાપાયા આ ધૂળીમાં ગાડી ચલાવી 2 જણોની જ ગાડી આવે આડી ખાલી 2 જણોની ગાડી બહુ મોંઘી આવે Enjoy your stay in Canada. We're friendly people here. Yes, friends. India is too big. Here I like space. Yes, too much space. There's no population. Awesome. Nice meeting you. Yes, nice. અમારો મોબાઈલ હતો આમ રાખો તો અમને જ ફોટો આમ રાખો અમને આ કદાચ મોબાઈલ બધો આવતો હોય ને પેલો કલાકમાં તો કાઢા આ ફોટો લેવો હતો લેવરાય ને જ્યાં જેડી બધે હા એવું શેકવી લે આવું તો આપણા બાજુ હે શેકવી લે અલગ હે તો બની શકે 2 શેકવી લે હા તો બની શકે આપણે નતો હોતો આપણે કે ભાઈ બહાર પડે આપણા એરિયામાં તો પણ 4 છે આવો ઇલાકા હોય પણ આવો ન હોય ઇલાકામાં બીજું નામ હોય કે ન હોય આ બાજુનો વ્યૂ લે છે પેલો નદીનો મસ્ત ફોટો પડી ગયો ચાર્જિંગ કેટલા ટકા મોબાઈલ નું મમ્મીના આ પોર્ટથી ચાર્જિંગ મૂકી દો આ પોર્ટ ફૂલ ચાર્જિંગ જો પેલો ઝાડ જેવો મસ્ત કાપેલો હોય જો હા એ કદાચ સફરજન નો ઝાડ એ સફરજન નો ઝાડ જો નાનો એ પાછો આપણા રોડ ઉપર હેડો ને આપણા રોડ ઉપર આવડાવડો વર્જીનો છે જો એ નાનો છોકરો કાલે મેં તમને તો કીધું આરે શું આ જો આ ખેતીવાડી આ બાજુ બધો આખો પટ્ટો રહ્યો ને બધું ઘાસ વાય કરી દો પછી બરફમાં એ ઘાસનો યુઝ કરી જો કે પીઆઈમાં એટલો આપણા જેટલો બરફ નહીં પડી જાય સૌથી વધારે અલબર્ટામાં પડે મકાયા લાવ્યા છે બધા મકાયા ચાલુ કર્યા છે ખાવાનો બાફીને લાવ્યા છે કેવી શું ખાય બટાકા મૂળા હા ને મકાયા છે આપણો વાળો બધો બસ ખો અને પછી જો આપણા પીઆઈના એન્ટર થવાનું જે છે આઈલેન્ડની અંદર એની અંદર એક જ આ બ્રિજ છે જે બ્રિજથી આપણે જવાય આપણે અત્યારે બ્રિજના પહેલાં ઊભા રહ્યા છીએ આખો બ્રિજ છે આ બ્રિજ 13 કિલોમીટર લાંબો છે અને આ બ્રિજનો ટોલ ટેક્સ $52 એટલે જતા નહીં ભરવાનું રિટર્નમાં ભરવાનું તમે આપણે આ બ્રિજનો નજારો જુઓ આજુબાજુનો
આપણે વ્યૂ જુઓ, દેખાય છે મસ્ત વ્યૂ. પવન એટલો આવે છે ને તો બહુ હલે છે. બહુ ઝૂમ કરીને લીધો હતો. તો તું આ પાછળનો આખો વ્યૂ. બસ હવે આઈલેન્ડની અંદર જવાની તૈયારી છે. આ આઈલેન્ડ જવા માટે એક જ બ્રિજ છે અને આના ઓપોઝિટ સાઈડના આઈલેન્ડમાં સ્ટીમર મૂકેલું છે જે મોટું. એની અંદર બસ બે જ રસ્તા છે, કાં તો બાય રોડ જવું હોય તો એક બ્રિજ, કાં તો સમુદ્રના રસ્તે જવું હોય તો સ્ટીમર. આ એનો બધો વ્યૂ છે આઈલેન્ડ પહેલાનો. જો એના રસ્તા જુઓ. ચલો ત્યારે હવે આપણે નીકળીએ. તમે જોડ્યા રહેજો આપણી સાથે, આપણે તમને બતાવતા રહીશું. તો પશોબાની અંદર બેઠા છે હવે. ચલો ત્યારે નીકળીએ. એને જે ઉતારણ છે ને ઉતરજો. આ તો સાઈડમાંથી ઉતરશે કે એ તો ઉતરશે. બ્રિજમાં તો સાઈડમાંથી જોવાનું હોય કે. આ કેટલા કિલોમીટર બ્રિજ છે? 13 કિલોમીટર. આ શેડો પેલો શેડો. હા, હવે તમે બ્રિજ પર ચડો કે હવે ચાલુ કર બ્રિજ પર ચડો. હા, તે બ્રિજ પર ચડો ને પછી આખો તમને પેલું દેખાજો. અહીંયા ગ્રીન લાઈન મારેલી, આખી લાઈન પ્રમાણે આપણી લાઈન ક્લિયર છે. 87 આપણે સ્પીડ ઓછી કરવાની છે. 59, 58, 54 એ પ્રમાણે 50 ની સ્પીડ. હા, 50 ની સ્પીડ છે તો એ પ્રમાણે સ્પીડ કરે. ગ્રીન લાઈન છે એટલે આપણે કન્ટિન્યુ ચાલતું રહેવાનું. જો આ બાજુ દરિયો લઈ લેવો. દરિયો તો ગાડીમાંથી નહીં આવતો. હવે ના આવે. હવે તમે જાણે આખા આકાશમાં હોય એવું જ દેખાય. તમને બે બાજુનું વસ્તુ દેખાય જ નહીં. કાયના બાજુથી દેખાય કઈ પેલી બાજુથી કાયના બાજુથી થોડું દેખાય છે હાલ થોડી વાર માટે. પછી નહીં દેખાય. હવે તમને નીચે કોઈ દેખાય એટલે ડર ન લાગે એમ. સાઈડમાં દેખાય ને તમે એમ જાણે હવામાં જ હેડતા હોય ને દેખાય છે ને આકાશમાં હેડતા હોય. પપ્પા મેક્સિમમ 80 હો. હા તો 80 જ કરેલી પપ્પાએ તો. આમ તો કોક દે ચક્કર ચડે. ચક્કર છે ને ડર લાગે દરિયા વચ્ચે વચ 13 કિલોમીટર લોગો એટલે શું થયું તમે જુઓ. પણ કન્ટિન્યુ આપણે ચાલુ છે ગાડી. હવે આવી જા આપણે નીચે ઉતરીએ જાવ. ક્યાંથી ઉતરો હજી ઘર તો ચાલુ જ કર્યું છે. તો આખો વિડીયો લે, આખા બ્રિજનો વિડીયો લે. પહેલો 50 કિલોમીટર એના ઝડપે હેડવું પડે, પછી સીધું 80 કરવું પડે. હવે તો પેલા એના ઉપર આવી ગયા ને મેન પીક પોઈન્ટ પર. જો કેવી હવે થોડો ઊંચું કરીને સાઈડમાં દેખાય પીક પોઈન્ટ. આ દરિયો ને બધું. અને અહીંયા ગાડી વચ્ચે બ્રેક કરવાનું કોઈ અલાઉડ નહીં, સિસ્ટમ જ નહીં. એમ આપણે બધું તો સાઈડમાં કરે લોકો વિડીયો ઉતારે. અહીંયા એવું નહીં. બધું દરિયા વચ્ચે જ ઉતાર્યું છે. દરિયા વચ્ચે પુલ બનાવ્યો છે. બરાબર. એ કારીગર જેટલી કરી દરિયા વચ્ચે એનો પાયો ભરવો એટલે. હા, તો ટેકનોલોજી આ તો કેટલા વર્ષોથી. આ તો હું થોડું ઝૂમ કરેલું ચાલશે. હા તો ઝૂમ કરે તો વાંધો નહીં. એ દેખાતું હોય તો કરી લો. બીજું તો હા દેખાય ને તો. પણ થોડો મોબાઈલ હલો હો. હા તો ગાડીને પવન કરો કે. કેવિનભાઈ હાલા તો મોબાઈલ હાલ ન કરે. ના કેવિનભાઈ ના, હાલ પવન મોબાઈલ ના બાપા, હાલે. પવન અને વસ્તુ તો લાગે તો બધું સાઈડમાંથી તમને સાઈડમાં દેખાય જ ને, બહુ ઓછું દેખાય એમ. આ સાઈડમાંથી દરિયો આવે. અહીંયા હતો. હા, એ કોઈ થોડું હાઈટ છે કે પાડે નહીં. હા તો એટલા તમને સાઈડમાં દેખાય ને. જેમ કે દરિયા વચ્ચો તમે હોય ને તમે પેલું એવું લાગે કોરે મોરે પોણ. એટલે આ બાજુ આ સાઈડમાં જુઓ તમને દેખાય બધું. થોડા ઊંચા થઈને જુઓ. આ પાણી એકલું પાણી જ દેખાય. ભાઈ તું આ સાઈડમાં જો થોડું ઊંચી દેખાય છે દેખાય. દરિયો જેટલો છે. જે ઘણો લાંબો 13 કિલોમીટર એટલે તો હજી ઘણા હરિયાળી માલણ જેટલો. ઓની હાઈટ છે ને હજી સુધી પેલા બ્રિજની હાઈટ દેખાય. તો હામાં લેહન કેવાય. કોના કરતે હાઈટ ઊંચી. એ બ્રિજ જોઈન્ટ હ પણ એરો ઉપર. ના ના, જોઈન્ટ પણ હજી ઘણો ઊંચો લેશે ત્યાં. કે નીચે સ્ટીમર નીકળતા હોય ને દરિયામાં. આ તો મેન દરિયો એટલે
આ એટલાન્ટિક મહાસાગર જેમાં ટાઇટેનિક ડૂબ્યું હતું એ આ એટલા ટકે માં સાગર છે હા ના આટલે નતું ડૂબ્યું. અરે ભાઈ આ મહાસાગરમાં ડૂબ્યું હતું અહીંયા નજીક નહીં ડૂબ્યું શું ડૂબ્યું હતું? ટાઇટેનિક. જહાજ નતું ડૂબ્યું ઓવે. યા દરિયા બહુ વાર થઈ ગઈ વાત નહીં પપ્પા આટલા નહીં એ અમારી ચોપડી અહીં ભણતા કે અમારી ચોપડીમાં આવતું આ ટાઇટલ કેટલો મોટો છે. એક છોડી બચી જઈ હતી એની આખી સ્ટોરી આ લીધી બધી હા બોલો દાદા ના પપ્પા હા મને ખબર છે લોકેટેડ હોય રહ્યું તો આઈસબર્ગ્સ નહીં ને હા એ હું નથી કહેતો એટલે પણ મારી વાત તો આપણો હા. તો વિડિયો લો હાલ વિડિયો પ્લે થઈ જાય આ રીતના પલક થતો એક્સપ્લેન તો કરવા તો મને હા આવા નહીં કરવું જો દાદા કરો પછી. ના આવા નહીં કરવું મસ્ત એક્સપ્લેન એમ નથી હાલ બ્રિજ આ પાસે એટલે બ્રિજનો વિડિયો લો બ્રિજના રિલેટેડ બોલો હાલ જે બ્રિજનો તમે કોકને બતાવતા હોય તો બીજી વાહિયાત વાતો હોય તો એ ના ચાલે એમ એ પછી મારે કાપી નાખવી પડશે એવું થાય તો એક તો સ્ટેન્ડ લઈ લેજો વચમાં આવો એક તો આ સ્ટેન્ડ તો થોડો મોબાઈલ ઓમ રાખો ભાઈ તો સ્ટેન્ડ આપણે જલ્દી જઈએ એટલે સ્ટેન્ડ આજુ મૂકી દઈએ ફોન પણ હાલ ઘડવા રહેવા દો જો અમે પેલા દેખાતો ને પુલ આવ્યો ઊંચો મને કરે હાઈટ ની ઊંચી છે વધારે હા એટલે નીચે સ્ટીમર આની બી બહુ હાઈટ છે એના કરતા બી હાઈટ વધારે છે સ્ટીમરના કારણે એટલોટિક મહાસાગર એટલાન્ટિક જો કઈના હેડીએ છે કન્ટિન્યુ 80 ની સ્પીડ કન્ટિન્યુ 68 જોશે છે એમ કદી. ના ચો ડાયરેક્ટ ખોદ્યું જેને આમ ઘણા હવામાં જતા હોય એવું લાગે ને આકાશમાં જતા એવું લાગે ને દાદા તે એના કને એવી ટેકનોલોજી છે એટલે એને દરિયામાં આવો પાયો કાઢીને પાયા બિહાર બાય એટલે અને પાયાની વધુ 50 ફૂટ પાણી મળશે વધારે હોય. દાડા તો ટક્કર તો લઈ ગયો મોબાઈલ હલો હો વધારે હોય, વધારે હોય. હું આગળ બેઠું હોત ને ચાલો ચમકા આગળ બેહું ને ત્યારે મને ફાવો થોડું રહેતા ચમકા પાછળ ફાવતું નહીં મને એના બીજ પૂરો થઈ જાય પછી મારા તો ફોડા આટલી હાઈટમાંથી હવામાં દેખાય ને કે એ ટાઇટેનિક જહાજ એ પેલા આઈસબર્ગ નું હતું પણ આ ખબર હે હું થયું હા એનો તો વિડીયો ઉતારે જાજે ભાઈ બોલે જાજે વિડીયો ઉતારે જાજે પતરો આઈસબર્ગ ને જે લોકેટેડ હન હા એક આઈસબર્ગ હન પણ પાણી ભરાઈ ગયું 6 માં દલોતરા પાલનપુર આટલી વાર થાય એટલી વારમાં એટલી વારે ના થાય એટલી વાર થઈ કન્ટિન્યુ ગાડી 68 હાઈવે હેડ હા તો થાય એકો 13 કિલોમીટર છે એટલે આ તો 13 કિલોમીટર ખરો જ કે આ નહીં 13 કિલોમીટર તો હજી કદ દરિયો હેડ્યો આવે. હજી કણ તો પુલ હેડ્યો આવે આ ગાડી તમારી જો તેમી હેડ 80 ની ગાડી હેડ એ ઘોડિયાલી માલણ જેટલું ખરું કે 13 કિલોમીટર હા એટલું કરો આ તો બેઠા તમને ખબર પડે બ્રિજ કેટલો છે અને બ્રિજ બોધેલું ના એટલે વસ્તી આટલી અવર જવર કરી હતી કે કાશી ડુંગર પપ્પા હા હવે હું વિડિયો બનાવ બંધ કરું ના ચાલુ રાખે આપણે કેવંડી પર જવું કે સમર સાઈડ પર પહેલું હાલે રે જાઓ. કેવન્ડી બીચ તો પહેલા આપણે જ્યાં ત્યાં છીએ કેવંડી વાળા પર જ હાલે લે એ બધું લે તો કે ભાઈ એટલો હું નહીં લઈ શકું આ બધા કેમ્પ છે આ બધા લોકો રોકાણા છે પણ મારા હાથ દુખી એટલે આવને ગાડી લાવ્યો દા તો તમે લાયા બધા તો મમ્મી તો કરે બરો કેમે પહોંચી લેવાની. મમ્મી તો કરે. બરો કેમે મમ્મી તો કરે. 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 મમ્મી તો કરે.
જોય મરચો ના એ સપનું આવે છે મરચો આયા બંધ કરી દો બાબા તમે આવો આ ગાડીનું જ તમારે આવે છે એટલે હા એટલે પછી એ તો લઉં બંધ કરવા દે, આગળ વળી લે આવું આ તો બંધ કરી દો ને લાલ પર આ દબાવો ઘઉં. લાલ પર દબાવી દો આ ઘઉં